શ્રી વલ્લભા આ જાવું છે ને એટલે મન કેમ ઉદાસ છે? આજે આપણા ઘરેથી જવું આપણને ન ગમે. કાલે ભગવાનદાસભાઈ અહીંયા હતા, એના માલિક. એટલે મેં કીધું કે મારે ઘરે જવું છે. મને કે ઘર તો તારું આ જ, દર જન્મમાં તારું ઘર બદલાય છે, પણ આ ઘર નથી બદલાતું. એટલે મૂળ ઘરેથી જવું હોય ને ગમે નહીં. આજે ઠાકોરજીને ઝાંપીજી કરતા હતા ને, એને નહોતું ગમતું. પણ પુષ્ટિ માર્ગનું ફળ શું છે? વિરહ. તાપ થાય તો આપ મળે. હવે પાછા 4-6 મહિને, વર્ષે 2 વર્ષે આવશો ને ત્યારે અંદર ઓર આનંદ લઈને આવશો. વળી પાછા તમે આ જ સ્થળે આવશો તો એ તમને નવું લાગશે. આપણે ઘણા બધા સ્થળોની લીલા કહેવાનું રહી ગયું છે, કારણ આપણી પાસે રાત થોડી ને વેશ ઝાઝા હતા, છતાંય આપણે બને એટલો પ્રયત્ન કર્યો. આજે મારે બધાને ટોડના ઘનાય લઈ જવા હતા, એટલે સવારે ત્યાં ફોન કર્યો, પણ 12, 12:30 બંધ થઈ જાય. હવે બધે પહોંચાયું નહોતું પરિક્રમા કરીએ. આમણે કીધું 2-4 બાકી રાખીએ એટલે વળી પાછા કેટલાને આવું છે પાછું? 90% જતા રહ્યા. કેમ? કોઈને ગાડી છે ને, કોઈને ગોકુળ ગયા ને, કોઈને રોકાવાનું છે ને. આપણે રહ્યા એટલા. હવે જ્યારથી સત્સંગ કરીએ છીએ યુટ્યુબનો, ત્યારથી વલ્લભને વિનંતી કરી છે કે એક દિવસ વાંજ્યો ના જાય. તો હજી સુધી કૃપા કરી છે. ઓપરેશન કર્યું એટલે ડૉક્ટરે દાદાને કહ્યું, એ કે આંટી નહીં માને પણ આજનો દી ન કરતા હો, પણ એ દિવસે કર્યો હતો. જોયો તો બધાએ. ડૉક્ટર આવીને સવારે કહે, હવે મારે જોવું નથી, મારું ઓપરેશન સક્સેસ છે, કારણ કે તમે પલોઠી વાળીને બેઠા હતા. જે દિવસે ઓપરેશન કર્યું એ જ દિવસે પલોઠી વાળી. તો આ કૃપા કોની છે? આ જેટલા એવા એલા બેન, તમારી યાર મારી યાર મજા કોઈ નથી આવી. કભી કભીનું એક ગીત છે, આજે હું છે, કાલ મારા પછી બીજા આવશે. કયું છે? પલ દો પલકા છે ને. આ તો પલ દો પલ છીએ. અત્યારે બધા આનંદ લઈએ છીએ. કાલ બધાને ખબર પડે કે ઈલાબેન તો ગયા. થોડાક દિવસે બધાને બહુ લાગે, પણ પછી પાછા એ જ માટીમાં ભળી જવાના છીએ. પણ જેટલું જીવીએ એટલું પ્રભુને ગમે એવું જીવીએ. દુનિયા તો કોઈની થઈ નથી, ખબર છે, છતાંય આપણે દુનિયાને ખુશ કરીએ છીએ. પ્રભુને ચાલશે. ત્રણ 4 વર્ષ પહેલાં એક બેનના દીકરાના લગ્ન હતા, અમેરિકાથી આવ્યો હતો. એટલે કે તું વારંવાર સવારે છે ને 2 કલાક બેસી જાશ, મને ફાવતું નથી, તું સેવા બીજે પધરાવી દે. ઓલા બેન મને ફોન કર્યો, તમારા ઘર પધરાવી છે? મેં કીધું હા. મને કે કેમ? મેં કીધું કેમ? તો કે મારા દીકરાના લગ્ન છે. મેં જેણે તમારા ઘરે આ પ્રસંગ આટલો સરસ આપ્યો એને બીજે પધરાવાના? એ કે ઈલાબેન એ અમેરિકાથી આવ્યો છે. મેં તો બનાવ્યો છે તો ભગવાને જ ને, જેણે અમને બનાવ્યા એણે જેને બનાવ્યો છે ને. એ કે ભગવાને એને અશુભ મુહૂર્તમાં બનાવ્યો હશે, ગુસ્સો કર્યો. મેં ના, એવો ગુસ્સો ના કરો. મેં તો એને લઈને મારા ઘરે પધરાવવા આવો. એટલે જાપીજી કરી. હવે એ લોકોનો ડ્રાઇવિંગ લેફ્ટ ને રાઈટનું હોય આપણે, એટલે એ લોકોને અહીંનું ડ્રાઇવિંગ ફાવે ને, એટલે બેન ગાડી ચલાવતા હતા, એની બાજુમાં દીકરો બેઠો હતો. હવે ઠાકોરજી ગોદમાં હતા,
કોના ખબર છે? જે દીકરો કહેતો તો ઠાકોરજી પધરાવી દે. હવે જોજો, સામેથી એક ડમ્પરિયું આવ્યું. એ બેનનો જરાય વાંક નહોતો. એ ડમ્પરિયાની બ્રેક ફેલ થઈ ગઈ અને ગાડી હારે અથડાણો. પેલા છોકરાને એમ થયું પતી ગયું, હવે આ ક્ષણ છેલ્લી. ગોદમાં ઠાકોરજી હતા, મારા ઘરે પધરાવવા આવતા હતા. એ છોકરાને ક્યાંય કરોચ બી ના આવી, ગાડી આમ થઈ ગઈ. જેણે ગાડી જોઈ બધા એવું કહ્યું કે આમાં કોઈ બચ્યું નહીં હોય. પછી છોકરાએ કીધું કે મમ્મી ઠાકોરજી નથી પધરાવવા. એટલે ઓલા બેને પૂછ્યું કેમ? એ કે ઠાકોરજી ગોદમાં ન હોત ને તો તારો દીકરો લગ્નના બદલે સ્મશાનમાં હોત. તો કે તો તું સ્વાર્થી છો ને, તને બચાવ્યા એટલે ઠાકોરજીને બીજે નથી પધરાવવા ને. મમ્મી મને આ જરૂર હતી. હું અમેરિકન, હું બધામાં માનું, હું ચર્ચમાં જાઉં ને હું બધામાં, સમજી ગયા? હું તારા માટે પાછળથી મારા ફ્રેન્ડ સર્કલને એવું કહેતો, મારી મમ્મી બીકોમ છે, મારી મમ્મી MBA છે, પણ હાવ દેશી છે, રિજિડ છે, એ કૃષ્ણ સિવાય માનતી નથી. હવે ભગવાન બધા એક નહીં. મમ્મી આજે સમજાઈ ગયું, જેનો કૃષ્ણ હોય ને એણે પોતાની ચિંતા કરવાની જરૂર. આજ સવારે મને કેવું વાગ્યું હતું, જેણે મને જોયું એ ખબર પડે. ગિરિરાજી ઉપર હતા ને, હું રોઈ પડી. અત્યારે મને કશું જ નથી તો ઝીલી લીધી કોને? બધાય નજરે જોયું હતું. કેવું વાગ્યું હતું એ? ગિરિરાજ બાવાની ગોદમાં તો નસીબો એ બેસે. આજે આપણે બધાને જવું છે. જીવ બધાયના ઊંચા છે. પેકિંગ હજી આમ ન કર્યું ને આમ ન કર્યું, પેકેટ ન લીધું ને મનમાં વ્યથા છે. પણ પાછા અમે બે અહીંયા બેઠા ને, મેં કોઈને બોલાવ્યા હતા મારા વાલા? મેં આમને કીધું કે આજનો સત્સંગ રહી જાવો ના જોઈએ. હવે જો ગિરિરાજજીની પરિક્રમા કેટલા કરી આવ્યા બધાય, બરાબર? ગિરિરાજજીની પરિક્રમા બધાએ કરી. હવે એનું બધું મહાત્મા કહું ને તો બધાને 3 વાગે નીકળવું છે, એટલે મેળ નહીં પડે. એટલે એ ગિરિરાજજીની પરિક્રમા મુખારવીન, બાજુમાં ગુસાઈજી સદેવે ગોવિંદ સ્વામીને લઈને અંદર પધાર્યા. કોઈ એકબીજાને કાંઈ સલાહ ન આપે, શાંતિથી બેઠા રહીએ, એટલે હું ડિસ્ટર્બ ના થાઉં. આપણે બાલ મંદિરમાં હોય ચિંતા કરવાની, અહીંયા બેસવું. આપણે આ બધા મોટા છીએ. પછી સામે સુંદર શિલા વલ્લભના બેઠકજી છે, એનું મહાત્મા. દંડવતી શિલા ઉપર શ્રીજી બાવાનું મંદિર, બાજુમાં ગોકુળનાથજીના બેઠકજી, સામે ગિરિરાજજી, જાન અંજાન વૃક્ષ. આ બધાનું મહાત્મ્ય છે. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, ગોપીને અભિમાન આવ્યું. ઠાકોરજીને બધું ગમે, અભિમાન ગમે. તો ગોપીઓ બધાને પૂછતી હતી, તે અમારા પ્રભુને જોયા, તે અમારા પ્રભુને જોયા? તો એક વૃક્ષે હા પાડીને કે ના પાડી, તો જાન અંજાન. આ બધાની લીલા છે, એ બધું વર્ણન નહીં કરો. પછી ત્યાંથી આગળ જાઓ ને એટલે બિલછુ કુંડ છે. આમાં કેટલા ગયા હતા? હવે બાકી મૂકીને જશો ને તો બીજી વાર આવશે. બિલછુ કુંડ, એની લીલા ઘણી બધી સુંદર છે, પણ હું 1 મિનિટમાં કહીશ, કારણ કે તમારે બધાને કેટલા વાગે નીકળવું છે? 3 વાગે. એટલે એની પહેલાં મારે પૂરું કરવું છે, બરાબર છે? સામનેજીના પિતાશ્રીએ નવા વિછ્યા કરાવી દીધા, જે દુનિયામાં કોઈ
બાપ કોઈ દીકરી ન કરાવી દે. એટલું સુંદર જળતર ને હીરા ને અંદર પરવળ ને. તો સામને જે પહેરીને કોને બતાવે? પહેલા બતાવે ને. હવે પિતાશ્રીને તો એવું ના કહેવાય ને મારે બતાવવા જાઉં છું. બાબા મેં સખ્યો સંગ હોકે આવું. જેવી રીતે હોલી, હોલી એટલે હોલી, પ્રભુ તમારી તમારી થઈ ગઈ. આ 40 દિવસ આપણે પ્રભુના થઈ જાય, પણ આપણે પાછા ઓછા નથી. 41 દિવસે પાછા હતા ત્યાં ને ઠાકોરજી કે 40 દી સુધી તો બોલતી હતી હોલી. 41મે દિવસે દ્વિતીય પાટોત્સવ પર બિરાજો. અમે પાછા અમારા સંસારમાં અને તમે ગોલોકમાં. તો બિલચુપ એક કુંડ પાસે આવ્યા અને આમ કરીને બેઠા બેઠા પ્રભુને યાદ કરતા હતા કે શ્યામ સુંદર, આ બિછિયા ઉપર મેં મારી ચૂંદડી એવી રીતે ઢાંકીને રાખી છે કે તમારા સિવાય પહેલી દ્રષ્ટિ મારા વિછિયા ઉપર કોઈની પડે નહીં. અને પ્રભુ પધારતા હતા અને આમ કરતા હતા, એમાં એક વીછું પડી ગયું. હવે લલિતા ને વિશાખા ને શુભગા ને શોધવા માંડ્યા, કોઈને મળ્યું. સામનેજી છે ને બહુ જ કૃપાળુ ને બહુ કોમળ. રડી કે મને આજે જ કરાવી દીધું ને આજ ખોવાઈ ગયું. ખોવાઈ ગયું એની સામે મને વાંધો નથી, મારા પ્રભુએ એના ઉપર દ્રષ્ટિ ન કરીને ખોવાઈ ગયું. દુઃખ મને એનું છે. ઠાકોરજી પધાર્યા. અરે પ્યારી ચૂક આવ ભયો. સામનેજીએ ના કહ્યું, બધા કહેવાય વીછું ખોવાઈ ગયું. ઠાકોરજી કે અરે એમાં શું મૂંઝાવ, અંદર પડીને આમ દોથો ભરીને કે આમાં તમારું હોય લઈ લ્યો. સામને જે જવાબ આપ્યો એ બધા સાંભળવા જેવો છે. પ્રભુ મેં કેવા પહેર્યા મને ખબર નથી, કારણ કે આપણી દ્રષ્ટિ ના પડી હોય ને ત્યાં સુધી પુષ્ટ થાય. તો આપ જોઈ જુઓ કે આમાંથી બીજું કયું છે. સમજાયું બધાને? આપણે તો 10 વાર જોઈએ કે બરાબર છે કે નહીં, જોઈએ કે નહીં. ઠાકોરજીએ લઈને ધરાયું. सामने जी कीधु प्रभु हो गयो क्या? ठाकुर जी के देख लो, मैं अपने आप को कैसे देखूं, आप मेरे को देखो. आखो पुष्टि मार्ग આવી ગયો. આનો વિવરણ નહીં કરું, એનું એક કીર્તન છે. એ જે પ્રભુને સામને જે સાથે વળછળ થાય છે અને પ્રેમની પરાકાષ્ઠા આવે છે, તો વીછું ખોવાનું ઠાકોરજીએ મેળવી દીધું. એના પરથી એક કુંડનું નામ શું પડ્યું? અને ત્યાં અષ્ટસખાના કૃષ્ણદાસ અધિકારીનું દ્વાર છે. તમે 8 દ્વારના દર્શન કરી એવા કે નહીં મારવાલા? પરિક્રમામાં બધાય નથી આવતા. કર્યા બધાય? ચલો હવે આવો ને તો ઈ રિક્ષાવાળાને કહેવાનું કે તું 200-300 વધુ લે, પણ 8 દ્વારના દર્શન કરાવ. અહીંના રિક્ષાવાળા બહુ સારા છે, એ પેટ માટે કરે છે. 5-25 રૂપિયા આપો ને એટલે લઈ જાય છે. આન્યોર મારાથી ઉપર નહોતું ચડાતું, એણે છેક લગી લીધી રિક્ષા. તો બિલચુ કુંડથી પછી ઘણા બધા સ્થળ આવે છે, પણ સીધું રાધા કૃષ્ણ કુંડ આવ્યા બધાય. એમાં આપણી રિક્ષામાં નહોતા જવા દેતા, એની લોકલ રિક્ષામાં. એમાં ઓલો છે ને આપણને રાધા કૃષ્ણ કુંડ સ્નાન કરવા લઈ જાય. આપણે કેવું પડે ભાઈ અમે ઈ માયલા નથી. તો એણે શું કીધું ખબર છે? વલ્લભ ગઈ વહાં લે ચલું ક્યાં? મેં કીધું હા. તો ત્યાં વલ્લભના બેઠકજી છે, ત્યાં પારાયણ કર્યું. અને કઈ લીલા, દરેકમાં નિકુંજ લીલા હોય અને વલ્લભની પારાયણની લીલા. હવે આપણે ટૂંકમાં કહી દઈએ, કારણ કે બધાને 3 વાગે જાઉં છું. તો વલ્લભના બેઠક જે છે, બાજુમાં ગિરિરાજ બાવા છે. કર્યા હતા દર્શન મારવાલા?
એની બાજુમાં ગુસાઈજી છે, એની બાજુમાં ગોકુળનાથજી છે. ગોકુળનાથજી બિરાજતા હતા ને એનો સેવકને કામ હતું તો મોકલો. તો એ ગયો ને તો વારંવાર ગોકુળનાથજી જળ પીએ. એટલે સેવકે પૂછ્યું કેમ રાજા આજે કાંઈ